હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મારો આયરો બીજો વ્લોગ છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે. બહુ ગરમી લાગે, બહુ તડકો લાગે. હું તો પોતે ઝાડા નીચે ઊભો છું. એટલો બધો તડકો લાગે છે ને કે નહીં પૂછે વાત. ને બપોરનો ટાઈમ છે. બપોરનો ટાઈમ તમને ખબર તો હોય, બહુ તડકો લાગે ને એકદમ બહુ ગરમ ગરમ પવન લાગે છે ને વિડીયો કંઈ બનાવું તે જ નહીં સમજ પડતી મને. ને વિચારું છું કે પેલો આપણે પાછળવાળો ડુંગર દેખાય એ ડુંગર પર આપણે જઈએ એકવાર ને જોઈએ કેવું છે ઉપર. પણ હમણે બપોરના ટાઈમે તો નહીં જવાનું, પણ સવારના ટાઈમ પર આપણે જશું એકવાર. ઉપર જોશું કેવું વ્યૂ છે ને કેવું નજારો છે તે આપણે જોશું એકવાર. પછી બીજી વાર આપણે પાછા જશું જ્યારે વરસાદ ને બધું ચાલુ થઈ જશે ને, તો એકદમ લીલું થઈ જશે ને પાછા આપણે એ ડુંગર પર પાછા જશું. મારા જે પાછળ દેખાય છે ને એ ડુંગરમાં જશું આપણે. પછી બધા બહુ ડુંગર છે, આપણે બધી જગ્યાએ આપણે જશું, બધે જોશું આપણે. નેત્રંગમાં હું રહું, નેત્રંગ બાજુ મારું ઘર છે ને આપણે આ વિસ્તારના જેટલા બી હોય એ લોકોએ તો જોયું હશે, પણ જે બહારના વિસ્તાર લોકોવાળા હશે તે લોકોએ ખાસ જોયું નહીં હશે. જેવું છે કડિયા ડુંગર છે, દેવમોગરા છે, પછી ઘાણીખોટ છે, દેવઘાટ છે, એ બધું વસ્તુ અમુક લોકોએ નહીં જોયું. તો આપણે બધાને ધીરે ધીરે આ વિડીયોથી આપણે બતાવું બધાને. ને સાથે સાથે મેં બી જોતો જઈશ બધું કેવું ચાલે કેવું નહીં. ને અમુક વિડીયો બહુ મસ્ત હોય છે. જો પાછળનો વ્યૂ બતાવું કેવું છે બધું. જ્યાં જોઈ ત્યાં સુખાયેલું છે એકદમ. એટલો ગરમ પવન બી એટલો લાગે ને સમજ પડે. મેં જ પોતે ઝાડના નીચે ઊભો છું, મને જેટલો તડકો લાગે. બહુ તડકો લાગે છે, તડકો બી એટલો લાગે છે ને બધે જગ્યાએ સુખાઈ ગયું છે બધું જ. કંઈ સમજ નથી પડતી કઈ વિડીયો બનાવવાનું. અને એલું આપણે જે પાછળ ડુંગર દેખાય છે તે અહીંયા આપણે વિડીયો બનાવશું. હમણાં એકવાર આપણે જશું ત્રીજા કે ચોથા બ્લોકમાં ને જોશું એકદમ કેવું હશે, એકદમ સુખાયેલું. પછી આપણે એકવાર વરસાદ પડશે ત્યારે આપણે બધા જશું પાછા. તારે જોશું કે કેવું છે વિસ્તારને. ઉપર આપણે ઉપર ચડશું, બહુ મસ્ત મજા આવશે જોવામાં. પણ હમણાં આપણે ત્રીજા કે ચોથા બ્લોગમાં આપણે જશું કે કેવું દેખાય છે ઉપરથી. સવારના ટાઈમમાં જવું પડશે કેમ કે બપોરે બહુ તડકો લાગે એટલે. પછી આપણે એ ડુંગરે જશું. પછી આપણે આજુબાજુ જેટલા બી ડુંગર કે કઈ બી વિસ્તાર હશે આપણે બધે વિઝિટ કરીશું, બધે જોશું. અને આપણે ઉનાળો છે એટલે કંઈ બહુ ખાસ ખબર નહીં પડતી અને કંઈ જોવામાં બી કંઈ મજા નહીં આવતી. એટલે ચોમાસું આવશે ને એવી રીતે આપણે વ્લોગ બી સારા બનાવશું. ત્યાં સુધી મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. હું આ બધું નજીક વિસ્તારનું બધું બતાવી દઈશ તમને. નેત્રંગ બાજુનું છે, ડેડિયાપાડાનું છે, દેવમોગરા છે, કોઈ બી બધું વસ્તુ તમને હું બતાવીશ. પણ વાર લાગશે. હમણાં જવામાં એટલું તકલીફ પડે છે ને કે ગરમી જેટલી બધી લાગે, તડકો એટલો લાગે. હમણાં બી એટલો પવન ને એટલો ગરમ પવન લાગે છે ને નહીં પૂછે વાત. તો પછી આપણે કેવું કે ચોમાસું આવે પછી બધું એકદમ વાતાવરણ ચેન્જ થઈ જાય. પછી કેવું જોવામાં બી મજા આવે ને વ્યૂ બી કેવો હોય. પછી એકદમ વિડીયોમાં જોવામાં જ એટલી મજા આવી જાય કે હા ભાઈ કે લાગ્યા કરે એમ. એટલે હમણાં તો ઉનાળામાં તો શું છે કશું ખાસ જોવા નહીં મળે. કંઈ બધું સુકાઈ ગયેલું હોય ને એવું તેવું, એટલે કંઈ મજા નહીં આવે. પણ ચોમાસામાં કેવું કે બધું લીલું બધે જ હોય તો મસ્ત જ હોય. એટલે પછી કે જોવામાં મજા આવે એમ, બીજું કંઈ નહીં. એટલે આપણે ચોમાસા હોય ત્યારે રેગ્યુલર કરે. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. બધા કમ્પ્લીટ જ બધા વિડીયો બધા મળશે જોવા. ને ગુજરાતી બી હજુ પરફેક્ટ સમજ રહ્યો આપ સમજ રહ્યો? પરફેક્ટ છે નહીં. આદિવાસી છું એટલે જેવું તેવું તો થોડું ઘણું તો થાય જ. પણ આપણે હવે ધીરે ધીરે એ બી સુધારશું. अभी मजा आएगा ना भिड़ो સુધારશું બધું કરીશું. હવે બધાને
તો આવા જેવું બી છે એટલે બધાને બતાવીશું બી. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બી પ્રેસ કરી દેજો, જેથી તમને આ વિસ્તારના નજીક વિસ્તારના બધાના વિડીયો તમને ખબર પડે કે વિડીયો આવી ગયો એમ. ને પછી હજુ બધા બહુ દૂર બી જશું, વાર લાગશે. પહેલાં નજીકનું પહેલાં બતાવીશું, પછી દૂરનું બતાવીશું, પછી જેમ નવા લોકેશન હશે તેવી રીતે આપણે બતાવશું. હા શું થયેલા મોબાઈલમાં આવું છે મોબાઈલ, પછી શું કરવાનું. એટલે હમણાં તો શાંતિ જ રાખવું પડે, પછી કંઈ મેળ પડે ત્યાં સુધી તો આવું જ ચાલ્યા કરે.